વાવથરાદ પોલીસની પેરોલ ફ્લો સ્ક્વોડને નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે. વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીઢા આરોપી પ્રવીણભાઈ બિશ્નોઈને અંતે પોલીસે જેસલમેરના રામગઢ ખાતેથી દબોચી લીધો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાની કડક સૂચના બાદ લાંબા સમયથી વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે જે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી, તેમાં પેરોલ ફ્લો સ્ક્વોડની આ કામગીરી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ઓપરેશનની વિગતો ખૂબ જ રોમાંચક છે. પોલીસને બાતમી મળી હતી કે સાંચોરનો વતની અને વાવ પોલીસનો વોન્ટેડ આરોપી પ્રવીણ બિશ્નોઈ જેસલમેર વિસ્તારમાં છુપાયેલો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાયબર પોલીસની ટેકનિકલ મદદથી તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમ જ્યારે તેને પકડવા પહોંચી ત્યારે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પેરોલ ફ્લો સ્ક્વોડના જવાનોએ રાજસ્થાનની ધરા પર સતત 70 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીને રામગઢ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પ્રવીણ બિશ્નોઈ છેલ્લા 4 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે અહીં તહીં નાસ્તો ફરતો હતો, પણ અંતે તે પોલીસની જાળમાં ફસાઈ ગયો છે. સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ ધરાવતા આરોપીને પકડવા માટે વાવથરાદ પોલીસે જે રીતે સરહદ પાર જઈને સાહસ બતાવ્યું છે, તેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. દેસાઈના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ભલે ગમે તેટલો દૂર ભાગે, પણ કાયદાના હાથે તેના સુધી પહોંચીને જ રહે છે. હાલમાં પકડાયેલી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.